પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ, બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું. બનાસ નદીમાં પોલીસે ખોદકામ કરી તપાસ હાથ ધરી. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે. જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી. જો કે ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું, જેથી પોલીસની ટીમ પરત ફરી હતી. પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું અને બાળકને બનાસ નદીના પટમાં દાટ્યું હોવાની જાણવા મળતા પોલીસ સમીના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ કરી હતી. પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. એસઓજી પોલીસ આરોપીઓ સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે. બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતાં પોલીસ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે મૃતક બાળકને સમીના દાદર ગામે દાટ્યું હોવાનું આવ્યું સામે. એસઓજી પોલીસ આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો, જ્યાં સરકારી વિડીયોગ્રાફર એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. પેનલ ડોક્ટર ટીમ, મામલતદાર સહિતની ટીમો પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી.